મજામાં છો તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જઈએ છીએ દરિયામાં ખાલી હાથે. એટલે મોબાઈલ આપણી પાસે છે નહીં. આજમાં એની પાસે કાંઈ છે નહીં, પણ ભરે હાથે આવવા દેવાની છે દરિયામાં, એટલે એવું છે. બાકી મસબો આવે છે ને તો આપણે મચ્છી લેવા જઈએ છીએ ને, કંઈક શેળવા પાપલેટ ને ઘણું બધું આવેલું છે. તો શેળવા કેવા હોય, કાંટા વગરની શાક દરિયામાં. તમે ઘણા બધા એમ કહો કે શાક દરિયાનું શાક શું ખાવામાં સારું, તો શેળવો બેક વધારે સારું એવું લાગે છે મને. કેમ લાગે? દરિયામાં કઈ ખાવામાં વધારે કાંટા વગરનું હોય ને તો શેળવો. બતાવીશું તમે દરિયામાં બન્યા રહેશો કઈ વસ્તુ ખાવામાં સારી. એ તમને ન ખબર પડતી હોય તમે કહીએ ને એમ. આને ન ખબર પડતી. લે આલે લે આલે લે મારું બેટું અત્યારમાં મંજી માર ખાઈ છે ભાઈ ભાઈ. આમ ખડ પડી જાય ખડ. એટલે આલ્યો આવે છે શાક. એ દરિયો ખાલી થાય એવું છે. એ લે તો અહીંયા કોણ દરિયામાં રહી ખબર અને કોઈ ખબર પડે કે એ મને કરી દીધું. મેં હાથ વાળી લીધું. મોકામાં સોકો ગમે એવો મારી દેવાનો. આપણે છે ને તૈયાર જ રહેવું પડે યાર. કેવો મસ્ત નજારો છે. આમ તો જોવો તમે. હે આમાં તો કાંઈ દેખાતો નહીં. મોઢુંથી દાટી દીધું. શું નજારો હોય. ફાઇનલી શાક પકી ગયું છે. અને આજ તો બે શેળવા સોરીને વી જવાનું છે. અને એમ કહેતી હતી લઈ જાય કે ન લઈ જાય કોને ખબર. કાશે મોટો કાઢ તો. હા ઓ બાપા રે. હે કેમ પણ હે 18 તો ઘર છે. મોટા 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 શેળવા આવી ગયેલા છે. અને લે વાહ વાહ મસ્ત હે ચલો કા. હે મસ્ત હે. આમ જો ઈંડળ નીકળી જાય. ઈંડળ વાળો છે. ઈંડળ વાળો છે. ભરેલો છે. અહીંયા છે ને ઠીકડી મારી દેવી છે. ઈંડળ નો નીકળી જાય ને એમાં અહીંયા ટેપ પટેલા તા હોય કાંટો વાગ્યો ને કેમ મારી એની જેવો. હું તો મેં કીધું બહાર રાખજે ખોલી મેલી. હા એમ મેં કરી છે ભાઈ. ઈંડળ વાળી શેળવી છે મસ્ત મજાની ભરેલી ને. આને ઈંડળ નીકળી ન જાય ને એ ધ્યાન રાખવું પડશે. નકર ઈંડળ વગી ના થઈ જાય શેળવા. દબાઈ નહીં કે ઈંડળ નીકળવા મળે એવું હોય એમ. કા મિત્રો ફાઇનલી એક ટોલો આવેલો છે મોટો જબર ઝીંગા જેવડો. તો એ તમને દેખાડવામાં આવે છે. બાકી બિના રહેતો શાક બાક ઘણું બધું છે દેખાડશું. મજા આવીશું જોવાની. કા મોટો ટોલો છે એમ કે છે પણ આપણે ઘરે જઈને ચલાઈ છે ને એવા બતાવીશું. હા આપણે જઈ છે શેળવાલી ઘરે. એવું છે. કાંઈ વાંધો નહીં. હાલો ધનજીભાઈ સારું છે ને સારું તો સારું કરવું હોય તો શું કરવું પડશે? હવે ચોકલેટ ખાવી પડશે. સારું થઈ જા હવે. સારું છે. વાહ તો જો શાકના 2 તગાર આવ્યો ભાઈ. શાકમાં છે ને શાક કાંઈ એવું નથી. કાલનો મસ્ત બીજેલો હતો ને સવારમાં વહેલા અત્યારમાં આવ્યો પણ શાક જ કાંઈ નથી આવ્યું. તો એટલું શાક આવ્યું પણ કાંઈ વાંધો નહીં. શેળવાનું બેળવાનું આવેલું છે. તમને શેળવાનું ઉત્તમ શાક થાય કે નહીં એટલા માટે તેના સ્પેશિયલ વ્લોગ બનાવીશું. કા હા શેળવા છે, પાપલેટ છે, મોટા મોટા પાયલવા છે, નાના નાના પાયલવા છે, કાટી છે, ગોબલા છે, મગરા છે, ખાગુ છે, ટોલા છે. હાલે લે ઘણું બધું છે. ઘણું બધું છે. તો એને તો કેટલું કીધું હતું કે કોઈ માપ ન પૂછે. એટલું કીધું હજી કઈક નવીન હશે પણ ખબર નહીં હોય એમ છે. બાકી એટલું તો આ ભાળી ગયું. બોલો વાહ કાંઈ વાંધો નહીં. બિના રેજો મજા આવશે. મિત્રો તો મસ્ત શરૂ થઈ જશે ને. મસ્ત બધો આવે છે બાટી ધબધબાટી. પણ એ તો છે હાલ તો નથી. ગેરમાં નાખેલો નહીં લાગતો. કા ધનજી ભાઈ એને કહેતો ગેરમાં નાખો એમ. આવા દે આવા દે. એ આને દે. ની હમણાં તો મારો બેટો એટલું બધું મશીન કામ થયું છે ને. નાનો હમણાં હોય ને એવું છે. એ આવા દે. કાઢ્યા દોડમ ટોળા. એ આગારે એમ કીધું ધનજીભાઈ તરબૂચ સતાડેલું છે. વાહ મેં કીધું આપણું નહીં હોય તોડતો. તો ઘરે શાક પૂગી ગયું છે. મસબો ભાઈ ગયો છે પણ આગળ આ ઉતારવાના છે. આજમાં ટ્રેક્ટર આવવાના છે. આ મસબો અને ઓલો મસબો 2 ઉતાર દેવાના છે. 11 પાડે ચાલો જોઈ.
ધનજી લે આન કરે હા આગળ હાલે ને એ પણ તારે આમ તો જો પંખાને ઓલું જરીક જ જગ્યા છે આટલી જ તી એમાં કાઈ નો થાય. અરે વળી જાહે તો વળે બળે એમ નહીં ને માઈન તો મોજ કરો ને કે મારો બેટો વળી દા નુકસાન થાય જોઈ તો ભાઈ શું કહેવાય જોઈ જોઈ બોલે તો અમે તો ટોલો કહીએ જોઈ ફિશ કે જોઈ ફીસ છે જોઈ ફીસ તો અહીંયા મસ્તી અને અમે તો આને માછલાનો ટોલો કહેતા જોઈ ફીસ કાટી બાટી આપો તો હલો ભાઈ કાટી બાટી અપાય એમ નથી કાટી હોય તો આપે ને કઈ શાક જ નહીં લેવા હું પાપલેટ છે એક મોટી એક ભરેલો મોટો પાયલું છે ત્રણ શેળવા બસ એટલું એવું સારું એટલે આ તો બસા કહેવાય ને પણ એમ 250 ના છે ને એમાં કઈ કે શેળવા કહેવાય એટલે સાહેબ તો ડીઝલ લઈ નો તમને ગોમીલા નો કર નાખો આ તો નીકળે ચારવા નાના પહેલા નાના મોટા ગોમીલા ફ્રીજ માં નાખો મરો ડાયરેક્ટ હાલો વગડો પેલા નખો કરી લેતો આવડો નહીં એ પર આપદે સર આ મચ્છી બહુ શીખણી આવે આ મચ્છી છે કે આવડી મચ્છી છે ને આ મચ્છી બહુ શીખણી આવે બધી શાક આપું છું. લે એ આવી જાવ આપી દે કાટી આપો આવી જાય ને મિનિટ કાટી આપો હા ભાઈ મિત્રો ફાઇનલી ટોલો કંઈક જોઈએ એક છે ને ટોલો આ કંઈક ભયંકર ટોલો છે ને બહુ મોટો ટોલો છે ભાઈ અને આજમાં છે એ આ કરો એટલે પણ એમ કેમ મારવો કેટલા જાવ હાઉ તારે છે એ કાઈ વાત તો અંદર મળી જાય આમ જો એ બસ આમ જો ભાઈ હા ઈ ઓ ભાઈ આમ તો યાર કેટલો ભયંકર કાંટા ને આ અલગ કાંટા હું એના દાંત આ લે લે હારા આ એટલું એમ નહીં આ બે હોય તો એક જ છે આ બે હોય તો મિત્રો આ છે ને એને માછલો આ ટોલો છે અને ટોલાને છે ને આ માછલાનો કાંટો એટલે દાંત એનો કહેવામાં આવે આપણે છે ને ગમે ના લોક મારીને સોટી દે આમ એટલે પકડી રાખે એમ છે આનો દાંત કહેવાય કા કાટી ને એકની બદલે બે નીકળે જો અમારે એમ કે એક જ છે પણ આ તો બે આવી જાય બે કા બે આવ્યા ને હા રાધે સંજય રાધે બેટા તો આ બે આવી ગયા મોટા મોટા જોઈ બોલે તો ડોલા અમેરિકી ભાષા પાયલો ને એવું ધોવાનું શરૂ છે કા હું કા પાલો જઈ એવું છે ફરેડ છે અને કહેવાય ફંગસ ટાઈપ ફરેડી અહીંયા મગરા અને પાયલો અને કાટીને પાપલેટ ને વાળો મિત્રો તો ફાઇનલી પાપલેટ આવી જશે મોટી જબર પાપલેટ આમને આમ જો ધનજી આમ માથું શકે તે બે પાપલેટ હોતો આ તો શકે જો તો ધનજીનો હાથ કેવડો મોટો છે ધનજી એવડો છોકરો છે એવડો લી તે એવડો છોકરો છે અને પાપલેટ મોટી છે દેખાડ હરકી જોરદાર મિલી જોરદાર પાપલેટ આવી ગયો કા ધનજી કેમ છે તો મિત્રો ફાઇનલી આપણે છે ને ઓલા ટોલા બોલે તો જોઈ હતી ને એ બે લઈને આવ્યો છે દરિયામાં તો અમારે છે ને આને હેકવાના છે ને હેકીને પછી નાસ્તો બનાવવાનો છે તો હેકીને ખવાય ને તો બધારે બે ટેસ્ટ આવે આમ ઓલા ભાઈનું કેવું છે તો એ ભાઈ શેકશે અને દાદા શેકશે હાલો હા બરોબર છે નામે તો આને શેકવાનું છે તો બધી તૈયારી શરૂ છે બિના રહેતો ખા ધનજીભાઈ કેમ લાગે એ ધનજીભાઈ શેકેલા ખાવાનું છે તમારે હે તું ખાઈ લે હે ભાવ છે બાફીને ખાવાનું બહુ મજા આવે ઝીંગા કરતા ઉત્તમ આવે હા ટીટમની કરતા માટી મસ્ત નીકળે એમ કહે છે પણ ખરેખર આપણે કઈ ખાધું નથી કેવું છે માથે મીંડળ જ નીકળી હા તો આ ભાઈ અને આ ભાઈ બે ખાવાના છે આમ આ ઈંડળ જ ભરી દમ પીળી પીળી દેખાતું છે હા ઈંડળ છે ને મેં કીધું આમ લાગશે દરી ઈંડળ છે કાંઈ વાંધો નહીં તાને શેકવાના છે આજમાં બે ને ધમાકેદાર મારા ગામ જતા ખાવાનું છે ઓપા એ કોથળી લઈ આવો કોથળી વાળો સુલો હેકબો હાલો તો કઈ આગળ આવજો તમે ભડકો થાય તાપનો તો બકે હે હું કેવું તું તાપ દબાડીને બહુ બાટે તો આમ જો દરિયો થોડોક ખાલી છો છે નહીં તો સૂર્ય ભગવાન આમાં તક વાદળા છે દેખાણા નથી ને ટ્રેક્ટર આવશે આગળ મસ્ત ઉતરણ છે નથી તો આપણે કઈ આવે નહીં તો હેકીને ખાઈ જવું છે
આ પાસે બસ કાઢ લેતા રેડી છે લે રેડી છે કા ઘર માં કાઢ લેતો કેટલી થઈ જાય ઓય બાપા પવન આવે આમ જો એ અમારો બાપ આ પવન કાઢ્યો તો હોય પવન કાઢે આમ જો અહીંયા સુધી પવન આવે રોજી એ જરીક આગળ આમ ટી-શર્ટ બીશર્ટ અંદર હલવા મળ્યો એટલો પવન આવે મિત્રો ફાઇનલી છે ને મસબાનું ચેકિંગ હાલતો હોય એટલે કે મારો બેટો પંખો પવન કાઢે કેટલો પંખો પવન કાઢે મારા મોળા હલવા મળ્યો પંખો પવન કાઢે એ મસબો હાલશે કેટલો પંખો એ નવો બનાવશે હાલે તો તારું લીન લોસા થાય દબાઈ બબાઈ આ મશીન કાં પછી ભાગશે એટલે સોમ સોમાટી જાય કોઈ સંભાઈ નહીં લો કેમ પવન કાઢે બોલો ને એક મસબો પવન કાઢતો હોય હે સાચી વાત કે એક મસબો પવન ન કાઢે ને અહીંયા ભાઈ અમારાથી ધવાડી થગી નહીં રહી ઓલા ભાઈ હવે બહુ કચરો ગોઈતો અને અમે હાલો તો હેગવી આગળ શેકતી તો જ બકાય તો મિત્રો તો અહીંયા હેગવું છે ને ધીમે ધીમે જરીક અગ્નિ થી શરૂ એવું લાગે છે એટલે કે તાપ છો છે તો તાપ થઈ જાય પહેલા ભઠ્ઠો પડે પછી નાખવાની છે ને કારામજી ભાઈ તો ફાઇનલી ભઠ્ઠી હગી ગઈ છે અમારી જો આમ કેટલા બધાથી મહેનત કરી તેવા હગી છે અને હવે આ બંતણ છે એ નાખશે બધા અને લાટ ભડકો થાય ને પછી એમાં ટોલા નાખવાનું છે કા શું કેવું છે તમારું આમ જો એમાં એમ છે કે આ છે ને હકતું ને કોઈ વાતે ધવાડે કાઢી જાય અને ઓલે જાય તો ઓલા કે બાફીને ખાઈ જાય જાય છે ઘરે લઈને એવું છે ભાઈ હું છું લા ખાઈ રહીજો બાફી લાખો દાવ હાલો ભાઈ તો એ ખાઈ રહ્યું છે સુલામાં કઈ જમાવટ આવ્યો નહીં તપવામાં હેગું નહીં તે બાફીને ખાઈ દઈ તે ભાગ્યા છે બાફા તો મિત્રો ફાઇનલી છે ને ટોલા કઈ હેકાણા નહીં ટોલા બાફાવી એવા ટોલા બફાણીને ટોકરા ખાઈ જાય છે ખાઈ જાય તે તો અહીંયા જો મારા ભાઈ ઢેબરા બનાવ્યા કવડા ઢેબરા આમ જુઓ અંદાજ તમને લાગતો હશે કદાચ ને મારા હાથ સેવાડા ઢેબરા મારા હાથ તો જોવો તમે આમ જો કાંઈ કડ્યું છે હા ઓય બાપા ઘરમાં ગરમ હોય ધવાડા કાઢી ભાગો ફાઇનલી જો આવડા ભાઈ આવડો ઓલો ટોલો જોઈ કહેતા હોય બફાઈ ગયો અને ખાઈ છે તો આ છે ને આ લાલ કસલા અંદર ઈંદેળ નીકળે લાલ એ ઈંદેળ નીકળી અને ઘણી બધી છે તો એ તો ખાઈ ખાઈને કેવું લાગે બહુ મજા ઝીંગા જેવું લાગે વાહ તો ખરેખર ખાઈ અને ભાવે ન ખાતા એને ન ભાવે બાકી ઈંદેળ તો ગમે ને ભાવે કઈ ઘટે નહીં યાર અને વાહ ભાઈ મસ્ત લાગે હા કઈ ન ઘટે આની રેસીપી બનાવ હાલો વાહ તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય આના પછીનો વિડીયો આવશે ને એ મસ્ત બહુ ઉતારની આવશે કા હા તો એ વિડીયો જોવાનું બધા ભૂલતા નહીં કેટલી મહેનત કરશો ને એ તમને એ જોવાની મજા છે આ મચ્છી કરતા તો એ જોઈ લેજો બાય બાય